જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, હું જય ભગીરથ બીજ નિગમ મોટા દેવળિયા, તાલુકો બબરા, જિલ્લો અમરેલી. મારા મોબાઈલ નંબર છે 9638397856. તો ખેડૂત મિત્રો, હું દેવેન્દ્ર પાથર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે મગફળીની અંદર ઊભા પાકમાં કઈ રીતે નિંદામણ નાશકનો હલ કરવો. તો મગફળીની અંદર ઊભા પાકમાં નિંદામણ નાશક માટે આજે ધાનુકા કંપની લઈને આવી રહી છે પર્જ, જેનું માપ છે 40 ml. 40 ml લેખે પર્જનો ઉપયોગ કરવાથી તમામ પ્રકારના ખડનું નિંદામણ નાશક માટે હલ થાય છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે એક સ્ટર્લિંગ કંપની જે બીજી દવા લઈને આવી છે સમશેરા કોમ્બો. તો સમશેરા કોમ્બો છે તે ડબલ દવા મિક્સ કરવાની હોય છે. તો એમાં છે 25-25 ml બેનું માપ છે. તો ખેડૂત મિત્રો, મગફળી અને સોયાબીનની અંદર ઊભા પાકની અંદર જો નિંદામણ નાશકનું જો નિયંત્રણ જોતું હોય તો સમશેરા કોમ્બો, જે આ રીતનું સિમ્બોલ વાળી બોટલ છે, તેનો પહેલા ઉપયોગ 25 ml લેખે કરવાનો. પૂરો પંપ ભરાઈ જાય પછી 25 ml સ્પેડર આનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને દવાનું મિશ્રણ વ્યવસ્થિત થઈ શકે. તો ખેડૂત મિત્રો, ઊભા પાકની અંદર વ્યવસ્થિત રીતે ઘાટો સ્પ્રે 3 થી 4 પંપ લેખે કરવો વીઘે એ હિતાવહી છે, જેથી કરીને રિઝલ્ટ સારું મળે. હવે આપણે વાત કરીશું કે આ દવાનો ઉપયોગ કયા સમયે કરવો. તો મગફળી ઉગ્યા પછીના 10 દિવસ પછી આ દવાનો ઉપયોગ કરી શકાય છે. જો મગફળી ઉગ્યા પછીના 10 દિવસ પછી પર્જનો તમે ઉપયોગ કરતા હોય તો એની હારે સિલેટેડ ઝીંક 15 થી 20 ગ્રામ લેખે નાખવું જરૂરી છે. એનું કારણ છે કે પર્જનો ઉપયોગ કરવાથી સેજ બર્લિંગ ઇફેક્ટ આવતી હોય છે, એટલે કે મગફળી ઊભી રહેતી હોય એવું લાગે, જેથી કરીને આપણને એમ થાય કે પાંદડા પીળા પડી જવા કે ખાખર આવી જવી, આવો પ્રશ્ન રહેતો હોય છે. તો 20 થી 25 ગ્રામ લેખે ઝીંક સિલેટેડ ફોર્મ વાપરવું, જેથી કરીને આનું સાઈડ ઇફેક્ટ ન આવે. તો ખેડૂત મિત્રો, અમારા આવા નવા વિડીયો જોવા માટે કૃષિ એ જીવનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા આગલા વિડીયો તમારા સુધી પહોંચી શકે. જય હિન્દ.